જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ સુધી પથરાય બરફની ચાદર। 3 દિવસથી ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે, જેના પગલે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત પ્રવાસીઓ સફેદ સ્વર્ગને નિહાળવા નૈનીતાલ, શિમલા, નારકંડા, ઓલી જેવા સ્થળોએ ઉમટી પડ્યા। ઉત્તરાખંડમાં બદ્રીનાથ પણ બરફથી ઢંકાઈ ગયું। હિમાચલમાં ફુકરીમાં 10 ઇંચ અને નારકંડામાં 1 ફૂટ સુધીનો બરફ પડ્યો, જેના કારણે અનેક રસ્તાઓ બંધ થયા। હિમાચલ પ્રદેશમાં 223 રાજ્ય ધોરીમાર્ગો, 173 રસ્તાઓ અને 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા। ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો। ઉત્તરકાશીમાં હિમવર્ષા બાદ તાપમાનનો પારો 0 ડિગ્રીથી નીચે ગયો। ગંગોત્રી નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો। ટિહરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ। પ્રથમ હિમવર્ષાએ ટિહરીને ધ્રુજવા મજબૂર કરી દીધું। કેદારનાથ ધામમાં છેલ્લા ઘણા દિવસોથી સતત હિમવર્ષા ચાલુ છે। અત્યાર સુધીમાં 1 ફૂટથી વધારે બરફ પડ્યો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27-28 ડિસેમ્બરે ઉત્તર ભારતના મેદાનોથી લઈ પર્વતો સુધી હવામાન વધુ ખરાબ થઈ શકે છે। વરસાદ અને કરા સાથે ભારે ઠંડી પડશે।